એસઓજી પશ્ચિમ કચ્છ ભુજના અધિકારીઓ અને કર્મચારીઓ ભુજ ટાઉન વિસ્તારમાં પેટ્રોલિંગ અને ચકાસણીમાં હતા. તે સમયે બાતમી મળી હતી કે અનસ ઉર્ફે અનોડુ મામદ માંજોઠી રહેવાસી કેમ્પેરિયા ભુજ તથા કૈફ મકબૂલ સમા રહેવાસી ભુજ સ્મૃતિવન નજીક સફેદ કલરની એક્સેસ ગાડી સાથે હાજર છે અને 1 લાખના બદલે 5 લાખ રૂપિયા આપવાની લાલચ આપી લોકોને બોલાવી નકલી ભારતીય ચલણી નોટો આપી છેતરપિંડી કરવાની તૈયારીમાં છે. મળેલ બાતમીના આધારે પંચો સાથે નિર્દેશિત સ્થળે જઈ જરૂરી વર્કઆઉટ કરવામાં આવ્યું હતું. ત્યાંથી એસઓજી પોલીસે અનસ ઉર્ફે અનોડુ મામદ માંજોઠી તથા કૈફ મકબૂલ સમાને ફેક કરન્સી સંબંધિત મુદ્દામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પકડાયેલ આરોપીઓ અનસ ઉર્ફે અનોડુ મામદ માંજોઠી ઉંમર વર્ષ 24 રહેવાસી મેન્ટલ હોસ્પિટલ પાછળ કેમ્પેરિયા ભુજ, કૈફ મકબૂલ સમા ઉંમર વર્ષ 18 રહેવાસી રાજેન્દ્રનગર બ્લોકના કારખાના પાસે કેમ્પેરિયા ભુજ. કબજે કરેલ મુદ્દામાલ મોબાઈલ ફોન નંગ 2 જેની કિંમત ₹40,000, સફેદ કલરની એક્સેસ કાર જેના રજિસ્ટ્રેશન નંબર GJ12HH2320 જેની કિંમત ₹70,000, ભારતીય બચ્ચોं का बैंक લખાણવાળી નોટોના બંડલ 115 નકલી, રોકડા ₹8,000, કુલ મુદ્દામાલ કિંમત ₹1,18,000. આરોપીઓ વિરુદ્ધ ભારતીય ન્યાય સંહિતા 2023 મુજબ ભુજ શહેર B ડિવિઝન પોલીસ સ્ટેશનમાં કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. સ્ટોરી રિપોર્ટ બાય કિરણ ગોરી, ભુજ.